હાઈટનો ફરક દેખાય, તંદુરસ્ત ઘઉં દેખાય, પીરાશ નથી જરા બરાબર કે આટલો ફરક જોવા મળે છે કે આની હાઈટ આટલી જબરજસ્ત છે પ્લસ આને આમાં જે ફૂટ જોવા મળે છે એ આમાં નથી ઓમાં એ આમાં ઓછી જોવા મળે છે 3 વીઘાના અલગ છે અને આ 6 વીઘાના અલગ થવાનું કારણ શું છે? એમાં રેગ્યુલર ટ્રીટમેન્ટ આપી છે કે જે વર્ષોથી ચાલે છે. વર્ષોથી ચાલુ છે ને આમાં તમારા ઉપર આપ્યું છે આખું એક અમૃત ને રક્ષા અમૃત ઓલું પૃથ્વી અમૃત ને એને. શું આ ઘઉં તમે 3 વીઘાના વાવ્યા તેમાં અલગ શું કર્યું? તમે વાવતી વખતે શું કર્યું હતું? આપણે પાયામાં ડીએપી ભેગું પૃથ્વી અમૃત નો ઉપયોગ કર્યો. બરાબર. 20 દિવસે પાછો બ્લેક અમૃત માર્યું અને પછી પાન આપ્યું હમણાં તે પાછું પૃથ્વી અમૃત નાખી દીધું. જેનું પરિણામ તમને આજે શું જોવા મળે છે એ ખેડૂત મિત્રોને બતાવો. હાઈટનો ફરક દેખાય, તંદુરસ્ત ઘઉં દેખાય, પીરાશ નથી જરા બરાબર કે આટલો ફરક જોવા મળે છે કે આની હાઈટ આટલી જબરજસ્ત છે પ્લસ આને આમાં જે ફૂટ જોવા મળે છે એ આમાં નથી ઓમાં એ આમાં ઓછી જોવા મળે છે. બરાબર છે. તો કે આપણે આ કહેતા હોય ખેડૂત મિત્રો કે જેટલી સૌથી ઝાઝી જેટલી અહીંથી ફૂટ નીકળે એટલા ઘઉં સારા